નમસ્તે એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। વૈદિક ગણિતના આ વિડીયોમાં આપણે ગુણાકારની ગણતરી મૌખિક રીતે કઈ રીતે શક્ય બને છે તે શીખીશું। જો સૂત્ર આ રીતે છે, નિખિલમ નવ તશ્ચરમમ દશત, અને એનો ગુજરાતી અર્થ આ રીતે બને છે, બધા 9 માંથી છેલ્લો 10 માંથી। હવે સૌથી પહેલા આ સૂત્રને સમજીએ કે આ રીતની બાદબાકી હોય 100 ઓછા 74 કે 1000 ઓછા 593। તો જો સૂત્રની રીતે વિચારીએ તો બધા 9 માંથી છેલ્લો 10 માંથી, આને 9 માંથી બાદ કરું ને આને છેલ્લા અંકને 10 માંથી, તો શું જવાબ બનશે? 2 અને 6 ખરું। 100 ઓછા 74 બરાબર 26। એ જ રીતે અહીં વિચારીએ 9 ઓછા 5 4, 9 ઓછા 9 0, 10 ઓછા 3 7, તો 1000 ઓછા 593 બરાબર 407। એ જ રીતે કોઈ મોટી રકમ વિચારીએ કે 10,000 ઓછા 432, તો અહીં આપણે શૂન્ય આ રીતે મૂકવું પડશે ખરું। તો એ મુજબ અહીં ગણતરી કરીએ તો 10 માંથી 2 જાય તો 8, અને બાકી બધા 9 માંથી બાદ કરીએ તો 9 ઓછા 3 6, 9 ઓછા 4 5, અને અહીં 9, તો 10,000 ઓછા 432 એટલે 9,568। તો આ રીતે આ સૂત્ર કામ કરે છે, બધા 9 માંથી છેલ્લો 10 માંથી। હવે આ બેઝ આ રીતે કન્સિડર કરી 10 ના ગુણાંકમાં આપણે ગુણાકાર કઈ રીતે ગણી શકીએ છીએ તે જોઈએ। તો જો સૌથી પહેલા હું આ રીતે 9 ગુણ્યા 7 એમ લખું છું, તો અહીં બેઝ તરીકે 10 આવશે ખરું। આધાર પણ કહી શકીએ છીએ, તો 10 તરીકે લઈએ તો 10 માંથી 9 જાય તો 1, એટલે બાદ કર્યા માટે અહીં માઇનસની નિશાની રાખી છે। આ મેથડ છે એક રીતે, તમે ધીમે ધીમે જેમ જેમ મહાવરો કરશો એમ એમ ખ્યાલ આવતો જશે। અહીં 10 માંથી 7 જાય તો 3। જો હવે આ રીતે ગોઠવણી મનમાં વિચાર્યા પછી સૌથી પહેલા અહીં એકમનો અંક આ બંનેનો ગુણાકાર થશે, -1 ગુણ્યા -3 એટલે 3, અને હવે જો 4 રીતે ગણી શકો છો દશકનો અંક। 9 ઓછા 3 કેટલા થશે? 6, અથવા 7 ઓછા 1 કેટલા થશે? 6, કે પછી આ બંનેનો સરવાળો અને એને 10 માં ઉમેરીએ તો -4 વત્તા 10 કેટલા થયા? 6, કે પછી આ બંનેના સરવાળામાંથી 10 બાદ કરીએ તો 16 ઓછા 10 તો 6। કોઈ પણ રીતે આપણે દશકનો અંક ગણી શકીએ છીએ, તમને જે અનુકૂળ આવે તે। તો આ રીતે 9 ઓછા 3 6 અહીં દશકનો અંક લખું ખરું। તો જો જવાબ બની ગયો 63 ખરું। 9 ગુણ્યા 7 બરાબર 63। આ જ રીતે બીજી કેટલીક રકમ વિચારીએ કે 9 ગુણ્યા 8, 8 ગુણ્યા 7, 7 ગુણ્યા 7। જો આ બધામાં બેઝ તરીકે 10 છે। આપણે બીજી રકમ પણ જોઈશું કે જેમાં વધારે મોટી સંખ્યાનો બેઝ કન્સિડર કરવાનો રહેશે। તો અહીં -1 -2
આ બંનેનો ગુણાકાર 2 અને 9 ઓછા 2 7, તો જવાબ બન્યો 72. -2 -3, અહીં 6 અને 8 ઓછા 3 5, જવાબ બન્યો 56. -3 -3, ખરું? 10 માંથી 7 જાય તો 3, તો અહીં 9 અને 7 માંથી 3 જાય તો 4, જવાબ બન્યો 49. તો આ રીતે ગણતરી શક્ય બને છે મૌખિક. હવે કેટલીક મોટી રકમ જોઈએ, પણ એ પહેલા કેટલાક એવા અંક જોઈએ કે જેમાં વધી આવતી હોય. તો સૌથી પહેલા આવી કોઈક રકમ લખું કે 7 ગુણ્યા 4. તો જો અહીં -3 અને અહીં -6, ખરું? તો હવે 6 તરી 18, તો અહીં 8 અને આ રીતે વધી, એકમનો અંક આ રીતે લખી અને અહીં વધી લખી, અને હવે 7 ઓછા 6 1, અને જવાબ લખતી વખતે આ વધીને અહીં ઉમેરવાનું આગળના અંકમાં. તો જવાબ બન્યો 28. 7 ચોક 28, ખરું? તો હવે આપણે 2 અંકની રકમ જોઈએ. હવે કોઈક રકમ લખો કે 91 91, કે પછી 93 ટાઈમ્સ 92, 88 ટાઈમ્સ 96, ખરું? તો જો સૌથી પહેલા અહીં બેઝ તરીકે નજીકની સંખ્યા 10ના ગુણાંકમાં 100 બને છે. હવે 100 માંથી 91 ને બાદ કરીએ તો 9, આ રીતે. અને હવે આપણે સૌથી પહેલા અહીં એકમનો અંક લખીશું, તો 81. અહીં 2 અંકની રકમના ગુણાકાર છે, માટે રાઈટ હેન્ડ સાઈડ બીજે 2 અંકનો આવશે, એટલે આપણે અહીં એને વધી તરીકે કન્સિડર નથી કરતા, પણ આખો જવાબ આ રીતે 81 લખ્યો. હવે 91 ઓછા 9, તો 82, ખરું? તો આ જવાબ 8281 એવો બન્યો. એવી રીતે અહીં ગણતરી કરીએ. -7 -8, ખરું? હવે અહીં 56, અથવા તો તમે 7 અને 8 નો મૌખિક જવાબ આપણે જે હમણાં જોઈ ગયા એ રીતે પણ વિચારી શકો છો કે અહીં 3, અહીં 2, એટલે કે 6, અને 7 માંથી 2 જાય તો 5, એ રીતે 56 જવાબ બન્યો. અને હવે 93 માંથી 8 જાય તો કેટલા રહેશે? 85. આ દાખલો વિચારીએ તો અહીંયા 12 અને અહીં 4, 12 ચોક 48, અને 88 માંથી 4 જાય તો 84, તો આ જવાબ બન્યો, ખરું? હવે જો આ તો થયા કે જેમાં જે રકમને આપણે બેઝમાંથી બાદ કરી છે, પણ કેટલીક આવી રકમ બી હોઈ શકે. દાખલા તરીકે 12 ગુણ્યા 11, કે પછી 13 ગુણ્યા 13, કે પછી 3 અંકની રકમ 111 ગુણ્યા 109, કે પછી ડિફરન્ટ કોમ્બિનેશન 12 ગુણ્યા 8. આ રીતની કેટલીક રકમ વિચારી, જેમાં આપણે વિખિલમ સૂત્રની મદદથી મૌખિક ગણતરી કરીશું. તો સૌથી પહેલા અહીં બેઝ 10 આવશે, ખરું? અને જો અહીં
12 એ 10 કરતા 2 વધારે છે, તો આપણે અહીં +2 મૂકીશું. અહીં આપણે બાદ કરતા હતા માટે માઇનસ લીધા હતા, અહીં સરપ્લસ થાય છે પ્લસ. એ જ રીતે અહીં પણ +1. અને હવે આપણે જે મેથડથી ગણતરી કરી છે એ જ રીતે અહીં પણ 2 કા 2 અને 12 ને 2. અહીં સરવાળો કરીશું, ખરું? અહીં આપણે બાદ કરતા હતા, તો જવાબ બન્યો 132. જો અહીં આપણે 10 બેઝ લીધો છે માટે RHS સાઈડ એક જ અંક આવશે. 2 અંક હશે તો આપણે અહીં વધી લેશું. તો આ દાખલો વિચારીએ. +3, આ પણ +3. તો 3 તરી 9 અને 13 ને 3 16, 169. અહીંયા પ્લસ બેઝ તરીકે 100 આવશે, તો એ મુજબ 11 અને અહીં +9. હવે બેઝ 100 છે માટે RHS 2 અંકની રકમ બનશે, માટે અહીં 99 એઝ ઇટ ઇઝ, વધી નથી લેતા 9 ને, અને 111 વત્તા 9 એટલે કે 120. તો આ જવાબ બન્યો, ખરું? જો આપણે આ ગણતરી ગુણાકારની રીતે વિચારીએ કે ટ્રેડિશનલ મેથડથી કરીએ તો કેટલો અઘરો બને દાખલો, પણ અહીં કેટલો ઝડપથી ગણી શકાય છે. તો હવે આ દાખલો જોઈએ કે જેમાં બેઝ 10 છે અને એ મુજબ અહીં +2 અને -2 આ રીતે છે. તો હવે અહીં 2 દુ 4, પણ આ 4 માઇનસમાં આવશે, ખરું? પ્લસ અને માઇનસનો ગુણાકાર માઇનસમાં, અને 12 - 2 કે 8 વત્તા 2 અહીં 10 બને છે. હવે જેમ આપણે વધી LHS ડિજિટમાં ઉમેરતા હતા આગળના અંકમાં, એ પ્રમાણે અહીં આ માઇનસ છે માટે 1 બાદ કરીશું અને આને બેઝ જેટલો છે 10 એમાંથી 4 ને બાદ કરીશું. તો એ મુજબ અહીં 10 - 4 એટલે 6. તો જવાબ બન્યો 96, ખરું? એ જ રીતે હજુ એક દાખલો વિચારીએ. રકમ કંઈક આ રીતે લખું છું કે 108 ગુણ્યા 97. તો જો અહીં બેઝ તરીકે 100 એટલે કે અહીં +8 સરપ્લસ હશે અને અહીં -3, ખરું? તો હવે અહીં 2 અંક 8 તરી 24, પણ આ 24 માઇનસ છે, ખરું? અને 108 - 3 એટલે કે 105. તો હવે આનું નિખિલમ લઈશું એટલે કે 10 - 4 6 અને 9 - 2 7, અને અહીંથી 1 બાદ કરીશું તો 104. તો આ જવાબ 10,476 એવો બને છે, ખરું? તો નિખિલમ સૂત્રની મદદથી આ રીતે ગુણાકાર બેઝ લઈને 10 ના પાવરમાં બેઝ લઈને ગણી શકાય છે. તો હવે પછીના વિડીયોમાં આપણે કેટલીક એવી સંખ્યા લઈશું કે જેમાં સીધો બેઝ 10 ના પાવરમાં નજીકની સંખ્યા નથી બનતો. તો એવી વખતે શું કરી શકાય તે આપણે જોઈશું. તો આ વિડીયોમાં બસ આટલું જ. ભલે ત્યારે, આવજો.